ચમચી જેટલો રસ ઉતરે. ગેસની ફ્લેમ ધીમી જ રાખી હતી ને. એટલે તે પાસ કરી એવું મારા ખ્યાલથી ફાસે જલ્દી થાય. આમાં ગ્લાસ ભરીને ચોખ્ખું પાણી નાખ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે સવારના 10:15. નાહી ધોઈને રેડી છું ને આજે ઘરે પનીર બનાવવાનું હતું એટલે મેં કીધું હતું કે ગાયનું દૂધ અમારું જે આવે છે ને 1 લીટર વધારે મંગાવજે. અને મને ખ્યાલ તો હતો છતાંય મેં કીધું એકવાર ગાયના દૂધમાં ટ્રાય કરી લઈ. આમાં ફેટ ઓછી હોય એટલે પનીર ઓછું બને અને લાગે જ છે કે આટલું જ બને એમ છે. એટલે એકવાર આ જોઈ લઈ, પછી એકવાર ગાયનું ભેંસનું દૂધ અથવા તો અમૂલ ગોલ્ડનું અમે જોઈ જોશું કે એમાંથી કેટલું પનીર નીકળે છે. પણ ટ્રાય કરી જ આજે હાથે પનીર બનાવવાની. બદામની છાલ કાઢી લીધી છે અને આ છે અખરોટ, કલર આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા. હવે જે આ મારો નાસ્તો, ચા નાસ્તો, મમરા ને સેવ. મુંબઈ અમે ટેક્સીમાં જે જતા હતા ને એમાં એક મેં આ રીતનું મોબાઈલનું છે ને સ્ટેન્ડ જોયું હતું જે આપણી એસી વેન્ટ હોય ને એમાં લાગી જાય. ત્યાં ઓર્ડર કરી નાખ્યું હતું. ગઈકાલ આવી ગયું છે. ચેક કરી જોઈએ આપણે હમણાં કેવું ફિટ થાય છે. એકને 20 થઈ છે. બાપુજી બેસી ગયા છે જમવા નહીં, છાપું વાંચવા. અહીંયા આજે અમે ભગવાનની થાળ ધરી દીધો છે ને આજ તો સ્પેશિયલ છે રવાનો શીરો. કાંઈ ઘટે બા શીરો હોય તો? શીરામાં કાંઈ ઘટતું નથી. બહુ સરસ શીરો બન્યો છે. ગુવાર બટેકાનું શાક, સલાડ, છાશ, રોટલી ને શીરો. અને આજે શું છે બા? તો આપણે આજે શીરો બનાવ્યો છે. આજે આઠમ છે એટલે. પેલા આમ લાપસી કરવાના હતા, પછી આમ પ્લાન ફેરવીને શીરો કરી નાખ્યો. કે લાપસી કરી તો અમુક જણા ન ખાય ને આ શીરો કરી તો બધાય ખાય. શીરો બધાય ભાવે, બધાય ખાય. શાકે સરસ ચીજ, કાંઈ ખૂટતું નથી અંદર. અમે શૂટમાં નીકળ્યા હતા. હાલો. રસ્તામાં એક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો અમે પેલા ત્યાં વયા ગયા હતા. ફ્રેન્ડને છે ને પથરીનો દુખાવો ઉપડ્યો હતો. ટૂંકમાં દુખાવો ઉપડ્યો હતો એટલે હું તો સમજી ગયો. પછી ડૉક્ટરની આવ્યા, પછી સોનોગ્રાફી કરાવી અને હવે ફાઇનલી દવા આપી દીધી. એટલે શૂટમાં જ્યાં જવાનું છે એ થોડોક ટાઈમ પોસ્ટપોન કર્યો. 2 વાગે પહોંચવાનું, 1:30 વાગ્યો. એટલે હવે પહેલાં ઘરે જમી પછી પાછા શૂટમાં નીકળશું. એકલા હા, હું તમારી રાહ જોઉં ને એમ. તમારે બોચતા કાંઈ એટલે મેં ઘર બેસી. આ કેમ ઠંડો નથી? તમારું ફ્રીજમાં અમારું. ઓકે. શું છે?
શીરો ખાધો રવાનો. ઓ માય ગોડ. હા. અને માથે ખીચડીનું શાક. જબાનો પ્રિય છે. તો યાદ કર્યું બે દે. પેલા નીરવભાઈ છે ને આયા હતા એ ભવ્યભાઈને ફોન આવ્યો એમનો કે એમના વાઈફનો કે આને બહુ પેટમાં દુખે છે, પાછળ પેટની પાછળ ગયા ઊભા નથી થઈ શકતા. ભવ્યભાઈ કે હું શૂટમાં છું, હું એક ફ્રેન્ડને મોકલું, એ લોકોના ગ્રુપના હોય ને. મેં કીધું શું થયું? ફોન મૂક્યો ને મને કે આને આમ થયું છે અને અમે અમારા શૂટમાં પહોંચતા હતા, ટાઈમ હતો, રસ્તામાં હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું પોસ્ટપોન કરી નાખું. મેં કીધું હાલો પહેલાં ત્યાં જઈ આવી. એટલે પછી એમના ઘરે ગયા, ત્યાંથી ઉપાડીને દાવડા સાહેબ ત્યાં ગયા. દાવડા સાહેબે રિપોર્ટ કરાવ્યો, ઇન્જેક્શન દીધું એટલે દુખાવો મટ્યો. રિપોર્ટ કરાવ્યો સોનોગ્રાફી એટલે પછી ખબર પડી પથરી છે. પછી બીજા ફ્રેન્ડ આવ્યા એ અને મૂકવા ગયા. મેં કીધું આપણે જમીનમાં ફટાફટ જાય હવે શૂટમાં. ફ્રેશ થઈ જાવ એટલે આપી દો. આજનું ભોજન છે મારો ફેવરેટ, કિસમિસથી ભરપૂર રવાનો શીરો, ગુવારનું શાક, સલાડ ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે. કેવો લાગ્યો? શાક જ ખાધું. મેં આ છોકરીને કીધું હતું તો હું નહીં ખાઉં, પછી બહુ આગ્રહ કર્યો તો મેં કીધું એક સ્પૂન ખાઈશ અને એને આટલો ભરીને દીધો. મને બહુ ભાવે ને રવાની. આમાં કેમ કંટ્રોલ કરવું? ઘરનું સરસ ચોખ્ખું ઘી, રવો, ડ્રાયફ્રૂટ આપણા પાપડા ક્યારેક ચાલે. હવે તમે રાત્રે નહીં જમવા આવતો ભાઈ, જમી જ લઈ ગયો. તમારે તો જમવું હોય તો જમવું. હું તો ખીચડી શાક એવું કંઈક ખાઉં. તમારી માટે મેં સ્પેશિયલ ડ્રાયફ્રૂટ વાળો કર્યો, સાદો નહીં. જો આ ડિઝાઇનર શર્ટ છે, કલેક્શન જો તમે. મેં 4 વાગ્યાના અહીંયા છીએ, અત્યારે ઓલરેડી 7:15 વાગ્યા છે અને કઈ વારના બધા શૂટ કરી. જો આ તમે જોવો છો, આ ટી શર્ટ મને તમે જોયું હશે પહેરતા. આ રીતનું ઘણું બધું ઇમ્પોર્ટન્ટ શર્ટ, ટી શર્ટ ઘણા બધા તમને મળશે. આ શર્ટ બી તમને થોડાક સમયમાં જોવા મળશે મારી સાઈઝમાં. પછી માનો કે આ જો મને આ બહુ ગમતું હતું પણ આમાં મારી સાઈઝ નથી. આ બધું ઇમ્પોર્ટેડ કલેક્શન છે. ટી શર્ટમાં તો ઘણી જગ્યાએ હજી કદાચ તમને મળે પણ અહીંયા તો બહુ જાજુ ઓપ્શન છે એમને ઇમ્પોર્ટેડ કલેક્શનમાં. ટી શર્ટમાં ત્યાં જીન્સ, ટી શર્ટ, શર્ટ્સ બધી જ વસ્તુઓ છે. જો આ શોરૂમ આખો જોઈ ગયો. હજી રિસન્ટલી થોડા દિવસ પહેલાં જ ઓપન થયું છે ને આવતા મહિનાની 15/8/2026 સુધી એ લોકોએ ધમાકેદાર ઓફર એ રાખી છે. ઓપનિંગ ઓફર 25% ફ્લેટ ડિસ્કાઉન્ટ કોઈ બી કપડાની ખરીદી ઉપર. તો કપડાં ચેન્જ કરી લો. લેસ ઓઇલમાં સાવ ખાવાની 2 ઇડલી કીધી હતી એમ જો કે હું જઈને કરી આવ્યો બધું. બધા વિચાર છે કે શૂટમાં હતા ત્યાંથી અચાનક આ 2 માણા ઢોસો ખાવામાં ક્યાં ભેગા થઈ ગયા. અમારે કામ હતું પછી અમે બહાર ગયા હતા. બા માટે અમે ઘરે ભાખરી કરી હતી, બાબુજી માટે વડાપાઉં લેવાનું હતું એટલે વડાપાઉં પેક કરાવ્યું અને આનંદની ગાડી અહીંયા પડી હતી, શૂટિંગ હતું એની આસપાસ. ને હું સ્કૂટર લઈને આવી હતી. હવે અલગ અલગ જઈશું ઘરે. ચાલો બાય. બહુ લાંબુ થઈ ગયું. ઓકે જલ્દી આવી જાજો ઘરે. હા એ હા.
નહીં આ પડતા બધું પડતા આવશે. હજી હમણાં જ બંધ કર્યું, મેં ઈ જ સેકન્ડ એમ વિચાર્યું કે હમણાં આનંદ આવીને હાથે ખોલી લેશે, તો હાચે ને તમે ખોલી ત્યારે તમે લિફ્ટમાં જઈશો. તું વિચાર ને એવું બને નહીં એવું બને. ન બને. હજી મેં દૂધની બોટલ મૂકી બહાર. શું છે મારી બસ હવે જમીન ઉભા છે. હવે ને હા પછી ભગવાન આગળ બેસી ગયા પછી ઉભા ન થાય પછી રાહ જોતી હતી રિયાની એમ ને આવે તો શું હા મેં બેહે. બાપુજીને લઈ લે તો બ્લોગ માંથી તો રહી ગયું પડે પાછું વાતો કરતા. प्रधानमंत्री ने ये बात एमपी संसद की બરોબર છે प्रधानमंत्री ने कहा कि इटली राष्ट्रीय चिंता का गैर एक राष्ट्रीय मुद्दा है और ऐसी घटनाओं को रोकने के लिए सभी એક કીધું તું બાપુજીએ તો બે લઈને આવી બે મેં લીધા. તો ઈ ભાઈનો પ્રેમ હતો એવો, ઈ કે તમારે એક થોડી લઈ જવાનું હોય કે ઘરમાં આટલા બધા છો, ઈ કે બધા હાથ વેગ એક લેતા જાઓ, બધા ડાયટ ઉપર છે બધા સુધરી ગયા તો છે. ઈ કે તમે આંધે અડધું અડધું ખાજો, લઈ જ છો. શું બદામ ને અખરોટ કાળી પટ્ટી છે ને એ આખી ચમચીથી એમાં નાખી અને એ આખું પલાળી દેવાનું, કાળું કાળું અંદર તો નખથી નીકળી જાય. કિસે ના કહીને જોઈએ હવે શું આવે છે કે નહીં. વચ્ચે ગોળ દબાવો ગોળ શું મૂક્યું પિક્ચર કિસી સે ના કહેના એટલે એમને દબાવી દીધું કે ખબર છે કે ઈ જ નામ હતું. એ જ હતું. બધા ફેરવી નાખ્યું. લાવો જોઈ દો. હા 1983 હા છે બરોબર. બે એક ડબ્બે ખાઈ. આજે એમાં એવું હતું કે બાની ભાખરી કરી નાખી હતી, બાકી બેનનું તો રાતનું જમવાનું નક્કી જ ન હોય, લગભગ મેજોરિટી નથી જમતા. રિયા હું ને રિયા ઓલરેડી 7:30 સુધી તો મારું શૂટ ચાલુ હતું અને કામ હતું, અને પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, બહાર કાંઈક જોઈ લઈશું. અને આગળ કોઈ વિચારીને કહેશે ઢોસો સાવ લેસ ઓઇલમાં જ બનાવ્યો હતો, 1 સ્પૂન ઓઇલમાં એનો ઢોસો બનાવ્યો હતો, બાકી અમે ઈડલીની ચટણી અને જરાક સાંભાર પીધો હતો. એટલે થોડું ઘણું આવી રીતના ધ્યાન રાખાય એટલું રાખી છીએ. હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.